વાવથરાદના ભાભર વિસ્તારમાં રહેણાંક પ્લોટ પર ગેરકાયદેસર કબજાના આક્ષેપને લઈને પ્લોટ ધારકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। પ્લોટ ધારકોએ લેખિત રજૂઆત કરી લેન્ડ ગ્રેબિંગ, ધાક ધમકી તેમજ પાણી અને વીજળીની ચોરી અને પ્લોટ પર ખેતી કરવાના આક્ષેપો કર્યા છે। વર્ષોથી રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવ્યો હોવાનો પણ પીડિતોનો દાવો છે। કલેક્ટર સમક્ષ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી પ્લોટનો કબજો પરત અપાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જગ્યાની અંદર એને થયેલી જગ્યા છે આ એની અંદર અસામાજિક તત્વો એટલે નંદુભા સામતભાઈ દરબાર કબજો કરેલો છે। 6 વ્યક્તિઓએ અમે ત્યાં જઈએ ત્યારે ધાક ધમકી આપી અને ત્યાંથી અમને ભગાડી મૂકે છે। તો આનો કોઈ હિસાબે અમને ન્યાય અપાવો। મામલતદાર કચેરી, નર્મદા કેનાલ, ગુજરાત વિદ્યુત બોર્ડ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસે અમે અરજીઓ કરી છે અને સહકાર બી અમુક રીતે અમને સારો મળે છે। તો આના વિશે કોઈ હિસાબે અમને ન્યાય અપાવવા નર્મા વિનંતી। લેન્ડ ગ્રેબિંગ કર્યું, લેમ ગેબિંગ બી કરેલી છે। અમે 1 વર્ષ થઈ ગયું એ લોકોને ગિરફ્તાર કર્યા, પાછા અમને જામીન મળી ગયા। હવે શું કરે છે? હવે એ લોકો ખેતી કરે છે અને વાવેતર કરે છે, પાણીની ચોરી કરે છે, લાઇટની ચોરી કરે છે।